एक बार जोरदार जय घोष करिए। भारत माता की जय जवान। આજે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ સંમેલનમાં દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી તાલુકા સૌ આગેવાન શ્રીઓ આપ તમામનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, આજની આ સભા અમદાવાદના નિકોલ ખાતે આયોજન કરવામાં આવી હતી, પણ પછી ભાજપને તકલીફ પડી કે નિકોલ સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપ્યો, વડીલો, માતાઓ, બહેનો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા શ્રીઓ, મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાન શ્રીઓ, આપ તમામનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, આજની આ સભા અમદાવાદના નિકોલ ખાતે આયોજન કરવામાં આવી હતી, પણ પછી ભાજપને તકલીફ પડી કે નિકોલમાં આમ આદમી પાર્ટી સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપ્યો પડી જાય, લોકો જાણી જાય, જાગૃત થઈ જાય સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપ્યો સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે વિભાગનો દુરુપયોગ કરી સભા બંધ રખાવવાની કોશિશ સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપ્યો પડી જાય, લોકો જાણી જાય, જાગૃત થઈ જાય। અને એટલે સરકારી તંત્રનો દુરુપયોગ કરી, પોલીસનો દુરુપયોગ, બીજા વિભાગનો દુરુપયોગ કરી સભા બંધ રખાવવાની કોશિશ કરી। અને અમારા આમ આદમી પાર્ટીના જ્વેલબેન, કુલદીપસિંહ, અન્ય જીતુભાઈ, બધા અનેક આગેવાનોએ ખૂબ મહેનત કરી, આખી રાત જાગ્યા। હું પોતે ગઈકાલે રાત્રે 3 વાગે પોલીસનો દુરુપયોગ, બીજા વિભાગનો દુરુપયોગ કરી સભા બંધ રખાવવાની કોશિશ કરી। અને અમારા આમ આદમી પાર્ટીના જ્વેલબેન, કુલદીપસિંહ, અન્ય જીતુભાઈ, બધા અનેક આગેવાનોએ ખૂબ મહેનત કરી, આખી રાત જાગ્યા। હું પોતે ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે પાર્ટીના જ્વેલબેન, કુલદીપસિંહ, અન્ય જીતુભાઈ, બધા અનેક આગેવાનોએ ખૂબ મહેનત કરી, આખી રાત જાગ્યા। હું પોતે ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે કરી, આખી રાત જાગ્યા। હું પોતે ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી જાગતો હતો। બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો। અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપણને આપી એવા હરજી બાપાને, એમનો ખૂબ ખૂબ હું તો આભાર વ્યક્ત કરું છું કે મક્કમ મનના થઈને એણે કીધું કે સભા મારી જમીનમાં ભલે થાય। દોસ્તો, આમ આદમી પાર્ટી દ્વારા જ્યાં સભા રાખવામાં આવે ઈ જગ્યાના માલિકને તરત જ પોલીસ સ્ટેશનમાંથી કે મામલતદાર ઓફિસમાંથી કે ભાજપની ઓફિસમાંથી ફોન કરવામાં આવે કે ભાઈ તમે કેમ જગ્યા આપી।
દોસ્તો, આમ આદમી પાર્ટીની સભા કદાચ થઈ જાય, ચાર આગેવાન પોતાની વાત રજૂ કરી જાય, તો એમાં ગુજરાતમાં તકલીફ શું પડી જાય છે? આ થઈ સભા, હું બોલીશ, કેજરી કરવી જોઈએ કે જનતા આવે છે શું કામ? અમે તો કોઈ સરકારી બસોય મૂકી નથી કે તલાટીઓને કઈ હુકમય કર્યા નથી, ગામ દીઠ 100 લોકોને ભરીને લઈ આવજો. છતાંય જો જનતા આવે છે તો એનું એકમાત્ર કારણ છે કે જનતા દુખી છે, જનતા પીડાય છે, જનતાને ઘણી તકલીફ પડી રહી છે. માટે એક આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવે છે. જનતા જ નહીં આવે તો અમારી સભા કેવી રીતે થશે? તો સભા બંધ કરાવવાની કોશિશ કરવાના બદલે જનતાના જીવનમાંથી તકલીફ ઓછી થાય એવી કોશિશ જો ગાંધીનગર વાળા કરે તો માત્ર સભા નહીં, આખી આમ આદમી પાર્ટી બંધ થઈ જાય એમ છે. જનતાને કોઈ દુઃખ જ નહીં હોય તો આ પાર્ટીની શું જરૂર છે? ગામડાના ખેડૂતને કોઈ તકલીફ ન હોય, પશુપાલકોનું જીવન સરસ ચાલતું હોય, વેપારી ખુશખુશાલ થઈને વેપાર કરતા હોય, મજૂર માણસને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળી રહેતો હોય, તો પછી અમારી આ પાર્ટીની ગુજરાતમાં જરૂર જ ન પડે. સભા ક્યાં, પાર્ટી જ નહીં હોય. દોસ્તો, આપણે બધાએ વિચારવું પડશે કે શા માટે આવી તાનાશાહી ગુજરાતમાં થઈ રહી છે. અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા, 200 વર્ષ સુધી લડાઈ આલી, ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ એવા કેટલાય મહાપુરુષોએ અંગ્રેજો સામે બાંધવામાં આખી જિંદગી ખર્ચી નાખી. અને એક સમય એવો આવ્યો કે અંગ્રેજોએ આ દેશમાંથી જવું પડ્યું. જાતા જાતા અંગ્રેજો એવું કહેતા ગયા હતા કે તમે જીદ કરી, આટલું બધું લાંબી લડાઈ લડ્યા, અને આ સમયનું એવું ચક્ર છે કે હવે તમારા કારણે અમારે જવું પડે છે, પણ તમારા દેશમાં લોકશાહી આવશે ને તો અમારી જેવી સરકાર નહીં આવે, ગુંડા, લુખ્ખા અને લફંગાઓ નેતા બનીને ફરશે. આ તમે ખોટું કરી રહ્યા છો. આવું અંગ્રેજોએ કીધું. ગાંધીજી, સરદાર પટેલે એ બધાએ એવું કીધું કે ભાઈ અમે બેઠા છીએ, ક્યાંથી ગુંડા લુખ્ખા આવવાના છે? શું વાત કરો, જાઓ નીકળો, હાલો, અમારા બાપનો દેશ છે. અંગ્રેજોના શબ્દો દોસ્તો હાચા ન પડે ને, એ જોવાની જવાબદારી દેશમાં જન્મતી દરેક નવી પેઢીની છે. દરેક પેઢીની જવાબદારી છે કે અંગ્રેજોના શબ્દો હાચા ન પડવા જોઈએ. એ આજથી 75 વર્ષ પહેલા કહીને ગયા કે અમે આઝાદ કરીને જાશું તો ગુંડાઓના, લફંગાઓના હાથમાં સરકાર આવી જશે. પછી તમે શું કરશો? ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના શબ્દો હાચા પડતા હોય એવું લાગે છે કે નથી લાગતું? કયો છે, લાગે છે કે નથી લાગતું? દોસ્તો, અંગ્રેજોના શબ્દો હાચા પડે એ ભારત દેશમાં પોહાય કે ન પોહાય? એ વાત આપણને મંજૂર છે કે નહીં? દોસ્તો, આમ આદમી પાર્ટી માટે નહીં, ગોપાલ ઇટાલિયા માટે નહીં, અરવિંદ કેજરીવાલ માટે નહીં, તમારા પોતાના માટે અને ભારત દેશ માટે થઈને આપણે જાગવું જરૂરી છે કે અંગ્રેજો 75 વર્ષ પછી એમ ન કહી જાય, કહેતા હતા ને જો હાથ થવાની હતી. આજ કેવા કેવા માણસોના હાથમાં સરકાર આવી ગઈ, જેને સામાન્ય માણસના જીવનની અંદર કેટલી સમસ્યા છે એની કોઈ ચિંતા સરકારમાં બેઠેલા માણસને નથી. વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો. હું ગાંધીનગર ગયો, વિધાનસભાના સત્રમાં બેઠો, અનેક નેતાઓને, અધિકારીઓને જોયા પછી ખબર પડી કે ગુજરાતમાં સરકાર જેવું કાંઈ છે નહીં, બધું સર્કસ જ હાલે છે. ચારો તરફ સર્કસ છે. કોઈ નેતાનું કશું જ કાંઈ ઉપજતું નથી. વડોદરાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો કે અમારું મામલતદાર એ માનતો નથી. 5 ધારાસભ્યો ભાજપના એ પત્ર લખ્યો કે અમારું કોઈ કાંઈ માનતું નથી, અમારું કાંઈ ઉપજતું નથી. આવો લેટર મુખ્યમંત્રીને લખ્યો. મુખ્યમંત્રી સાહેબની હાલત હું જાણું છું, કેમ કે મારે એમને ઘણી વખત મળવાનું થયું. ઈ પોતે આવું કંઈક લખવા માંગે છે, પણ ઈ કોને લખે? ઈ ઈચ્છે છે કે મારે લખવું છે. આ તો ધારાસભ્ય હતા તો મુખ્યમંત્રી સાહેબને લખ્યું. મુખ્યમંત્રી કોને જઈને કહે છે કે અમારું કાંઈ ઉપજતું નથી, બધું અધિકારીશાહી છે. મિત્રો, આજે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે સામાન્યમાં સામાન્ય સરકારી કામ કરાવવું હોય તો માણસને એક આખો ભાવ વયો જાય એટલું અઘરું છે. ખાલી આધાર કાર્ડમાં નામ સુધારવું હોય કે રેશન કાર્ડમાંથી, કૂપનમાંથી નામ કઢાવવું હોય, ઓહો, મામલતદાર ઓફિસના ધક્કા ધક્કા ધક્કા, આ ફોર્મ, આ સિક્કો, અહીંયા સહી, અંગૂઠો, ફોટો, તલાટીનો દાખલો, આનો દાખલો, ઓલાનો દાખલો, એટલા બધા કાગળિયા માગવામાં